નમસ્કાર, રામ રામ મિત્રો. આપણે આજે વાત કરવાના છીએ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ વિશેની. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો. શરૂઆતમાં તો એવું જ લાગતું હતું કે હમણાં જ ગુલાબસિંહ જીતી જશે અને કોંગ્રેસના સમર્થકોમાં પણ અનેરો ઉત્સાહ હતો કે હમણાં જ આપણે જીતનો જશ્ન મનાવીશું. પરંતુ બાજી કંઈક ઉલટી જ પડી. જુઓ આ વિડીયોમાં કોંગ્રેસના સમર્થકોમાં કેટલો ઉત્સાહ હતો. તેવી રાઉન્ડમાં ગુલાબસિંહ આગળ. એવી કેવો નામ પણ હજી કાકા 14 થી 15 જે રાઉન્ડ છે એની મતગણતરી હજી બાકી છે, એટલે તમારો બાકી અમને પૂરો ભરોસો હોય ને. જે બાબર વિસ્તાર આવે એ બધો 100% અમને મત આપવાનો. એ તો ભાજપ વાળા કહેશે તો અમારો ગઢ પણ છે. અમે પાછો ગઢે એમ નથી, પણ જ્ઞાનીબેનના લીધે ટોટલ અમને જ આપવાના. એમ હા, જ્ઞાનીબેનનો મારા ભેગા થઈને અમને જ આપવાના. અમને ભરોસો છે. પાકો ભરોસો છે. કેવો જીતની તૈયારીઓ કેવી છે? ઢોલ નગારા હાથે બધી. એમ હા, બોલ ડીજે હાથે ટોટલ. એમ બધું સેટ કરીને આવ્યા બોલ સેટ કરીને આવ્યા. એમ પાર્ટીઓ છે આજ તો. હે આજ તો પાર્ટીઓ છે. પાર્ટીઓ નહીં કરવાની. જસ્તની પાર્ટી. એ જ કહું ને, જસ્તની પાર્ટી હશે ને, ખુશીની પાર્ટી. એમ માહોલ બનશે જબરજસ્ત. માહોલ જોજો હમણાં બને. એમ હા, 1 વાગે તો માહોલ કેવો બને. એમ હા, ગુલાબસિંહ રાજપૂત જ છે. બીજું કોઈ વાત જ નહીં. વાત જ નહીં. ગુલાબ ખીલે. ગુલાબ ખીલે. એમ હા. શું લાગે માવજી કાકાનું શું ચિત્ર રહેશે? માવજી કાકા બીજે નંબરે રહી ગયા. બીજા નંબરે ત્રીજે નંબરે એન્ડમાં રહી ગયા. એન્ડમાં રહી ગયા. એમ ફાયદો કોનાથી થયો? માવજી કાકા માવજી કાકા. એમ હા, નહીતર ગુલાબસિંહ હારતા હતા એવું સાબિત હારતા થયું. નતા પણ આમ કોટાની ટક્કર હતી. હાલ કોટાની ટક્કર નથી. હા, કોટાની ટક્કર. કાકા 14-15 હજાર કોઈ મોટું માર્જિન ન કહેવાય જ્યારે આખી તાલુકાની અમારા માટે ઘણું છે ને. હા એ માણસ આગળ થાય ને કદી પાછળ થતો જ નથી. એવું છે. પહેલે રાઉન્ડથી 251 જે માણસ આગળ થયો હોય આજથી સુધી કોઈ પાછળ થતું નથી. એવું હા, પાકું. બરાબર. પણ આ તો જે તમે હમણાં વાત કરી કે જે આગળ થતું હોય પાછળ કોંગ્રેસની એ સમયે બહુમતીની સરકાર બનેલી બનેલી. તોય 44 સીટો આવેલી. પણ આ વખતે તો આટલા વર્ષોથી ભાજપે કર્યું જ નથી. યુવાન નેતાઓ દરેક ચાહે એમ. આ ન તો યુવાન છે કરે આમ જુઓ તો ખબર પડશે. તમે તરાજમાં કરેલો છે બેટા. એવું છે. હા. ના.